નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ અંતરનો ઉજાસ। ભણવામાં ખૂબ જ હોશિયાર એવો શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો। એના પિતાએ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા। છોકરો પણ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો। એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે। એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પણ પ્રથમ નંબર આવી જઈશ તો પણ નવાઈ નહીં। બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો। થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ કાર મને ભેટમાં આપશો ખરા? બાપે હા પાડી। એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી। પેલો યુવક ખૂબ રાજી થયો। એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી। એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો। મહેનતુ અને હોશિયાર તો એ હતો જ, એ ઉપરાંત એને સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી। રોજ કોલેજથી આવતા જતાં એ પહેલાં શોરૂમ પાસે ઊભો રહી હોન્ડા સ્પોર્ટ્સ કારને બે ક્ષણ જોઈ લેતો। થોડા દિવસો પછી જ આ કારના સ્ટીરિંગ પર પોતાની આંગળીઓ ફરતી છે એ વિચાર માત્ર એને રોમાંચિત કરી દેતો હતો। એને આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી। ધારણા પ્રમાણે એની પરીક્ષાઓ ખૂબ જ સરસ રહી। યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો એવી જાણ થતાં જ એને કોલેજ પરથી જ પોતાના પિતાને ફોન કરી દીધો। પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી। પછી એ ઘરે જવા નીકળ્યો। જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા। પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પોર્ટ્સ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતું એ ઘરે પહોંચ્યો। કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને જ આંગણામાં એને નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં। એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો। કદાચ કારની ડિલિવરી પછી લેવાની છે તેમ વિચારી તે ઘરમાં દાખલ થયો। નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે। દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો। એના પિતાજી જાણે એના આવવાની જ રાહ જોઈ રહ્યા હોય એવું એને લાગ્યું। એના આવતા જ એમને ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો। અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધીના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું। પછી સુંદર કાગળમાં વીંટાળાયેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું, દીકરા, આમ જ આગળ વધતું રહે એવા મારા આશીર્વાદ છે। આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ। એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા। પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું, જોયું તેમાં પાકા પૂંઠાવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઇબલ હતું। બાઇબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો। એને અત્યંત ગુસ્સો આવ્યો। બાઇબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો। ઘરમાં અઢળક પૈસા હોવા છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી। સ્પોર્ટ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું હતું।
એ પોતે સ્વમાની હતો, એટલે બીજી વખત પિતા પાસે માગવાને કે તેમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એને કાગળ લીધો. એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાજી, સ્પોર્ટ કારને બદલે બાઇબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું, પણ મારે સ્પોર્ટ્સ કાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નક્કી નહીં. જ્યારે પણ તમારી સમક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ પ્રમાણે ચિઠ્ઠી બાઇબલના બોક્સ પર મૂકીને એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ તેને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યા છો એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ. કોઈને કંઈ પણ કહ્યા વિના જ એ જતો રહ્યો. વર્ષો વીતી ગયા. યુવકના નસીબ ખૂબ સારા હતા. મહેનતુ અને હોશિયાર તો હતો જ, એટલે એને જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ એક અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવ્યું, એને લગ્ન પણ કરી લીધા. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા, પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વર્ષમાં એક સ્પોર્ટ્સ કાર માગી અને અઢળક પૈસો હોવા છતાં તેના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલોસોફી જાળવા ફક્ત બાઇબલ જ આપ્યું. એ યાદ આવતા જ એનું મન કડવાશથી ભરાઈ જતું. પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા છે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ સાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિ તીવ્ર ઈચ્છા થઈ. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જોયું છે, અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે અરે, આવા નાના નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા. આવું જ કંઈક એ યુવાન સાથે બની રહ્યું હતું. એને ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો. શામાં છેડે જ્યારે કોઈએ ફોન ઉચક્યો ત્યારે તે એના ધબકારા ખૂબ જ વધી ગયા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એને હેલો કહ્યું, પણ એને નિરાશા સાંપડી. શામાં છેડે એના પિતાજી નહોતા, પણ ઘરનો નોકર હતો. નોકરે કહ્યું કે શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં, એટલે તમને જાણ સી રીતે કરી શકાય? પણ મરતા સુધી તમને યાદ કરી કરીને રડતા હતા. એમને કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા, એટલે તમે હવે આવી જાઓ. પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાય એ વાતનું વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એને સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ પિતાના રૂમમાં ગયો. એમની છબી પાસે ઊભા રહેતા જ એની આંખો વરસી પડી. થોડીવાર આંખો બંધ કરી એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એને બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ
આગ્રહી હતા એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઇબલ પર પડી. આ એ જ બાઇબલ હતું જેના કારણે એને ઘર છોડ્યું હતું. એના મનમાં પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. હવે એને બાઇબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું, હે ભગવાન, મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપી તે તું મને શીખવાડજે. એને માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારો પણ વારસામાં આપી શકું એવું કરજે. એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઇબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને સુમવા એને બાઇબલને ઓઠે લગાડ્યું. એ જ વખતે એના પાનાઓ વચ્ચે ક્યાંક છુપાયેલું એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું તો એમાં હોન્ડા સ્પોર્ટ્સ કારની ચાવી અને સંપૂર્ણ સૂક્તે લખેલું પેલો શોરૂમનું બિલ હતું. એના પર તારીખ હતી એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની. કેટલી વાર સુધી એ નીચે બેસી રહ્યો અને પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો, ધ્રુજકે અને ધ્રુજકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબીને સામે જોતો જ રહ્યો. મિત્રો, આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે તેનો સ્વીકાર કરીએ. એ તો કેવું, વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતા હોઈશું. કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણેનું પેકિંગ થયું નથી હોતું. બસ એટલું જ. આ વાર્તાના લેખક છે ડૉક્ટર I.K. વીજળીવાળા. આભાર. અવનવી વાર્તાઓ સાથે અમારી સાથે બન્યા રહો.